નમસ્કાર મિત્રો, આજે ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કઈ રીતે મેળવવો એના વિશેની ચર્ચા કરવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી માહિતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એની તમામ જાણકારી આપવાની છે કે આ આર્ટિકલમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025ની તમામ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં યોજનાનો હેતુ, પાત્રતા અને માપદંડ, આવશ્યક દસ્તાવેજો અને અરજીની પ્રક્રિયા, આ તમામ મુદ્દાઓની આપણે આ વિડીયોની અંદર મિત્રો ચર્ચા કરવાની છે। તો એની અંદર મિત્રો હવે આપણે સૌથી પહેલાં ફ્રી સિલાઈ મશીન યોજનાની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમનો રોજગાર અવસરો વધારવા છે। આ યોજનામાં સરકાર દ્વારા પાત્ર મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કરી શકે અને પરિવારને આર્થિક સહાય પૂરી પાડી શકે। દેશના દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો આ આર્ટિકલમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025ની તમામ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં યોજનાનો હેતુ, પાત્રતા, માપદંડ, આવશ્યક દસ્તાવેજો અને અરજીની પ્રક્રિયા, આ તમામ માહિતીની આપણે આપવાની છે મિત્રો આ વિડીયોની અંદર। તો હવે આપણે ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એનો હેતુની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરે બેઠા પોતાનો રોજગાર શરૂ કરી શકે। આ યોજના દ્વારા મહિલાઓ સ્વરોજગાર માટે પ્રોત્સાહન મળશે, આવક માટે નવો માર્ગ મળશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મહિલાઓ આત્મનિર્ભર બની શકશે। આમ ફ્રી સિલાઈ મશીન યોજના દેશની મહિલાઓ માટે સ્વતંત્રતા અને આર્થિક મજબૂતીનું એક મહત્વપૂર્ણ પગલું છે। હવે આપણે ફ્રી સિલાઈ મશીન યોજના 2025 એની પાત્રતા અને માપદંડ વિશેની વાત કરીએ તો જેમ આ ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર લાભ લેવા માંગે છે એ અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ અને એની ઉંમર મર્યાદા, તો અરજદાર મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અને હવે આવક મર્યાદા, તો લાભાર્થી મહિલાના પતિની આવક માસિક આવક 12,000થી વધુ ન હોવી જોઈએ। આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓને જ મળે છે મિત્રો, અને વિધવા અને દિવ્યાંગ મહિલાઓ પણ આ યોજનામાં અરજી કરી શકે છે। અને હવે મિત્રો એની અંદર આપણે આવશ્યક દસ્તાવેજો એટલે કે આમાં કયા કયા આપણે આધાર પુરાવાની જરૂર પડે છે જે આની અંદર અરજી કરવા માટે, તો એની અંદર સૌથી પહેલાં અરજદારનું આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઓળખ કાર્ડની અંદર ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલે મિત્રો, અને ઉંમરનું પ્રમાણપત્ર, સમુદાય પ્રમાણપત્ર, જો મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પત્ર, અને જો દિવ્યાંગ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો રજૂ કરવાનું રહેશે। અને હવે આની અંદર આપણે અરજી કઈ રીતે કરવી, તો જો તમે સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરવા માગતો હોય તો તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે। તો એ ડાઉનલોડ કઈ રીતે કરવું, તો ભારત સરકારની અધિકૃત વેબસાઇટ પર જવાનું, યોજના વિભાગ ફ્રી સિલાઈ મશીન યોજના સિલેક્ટ કરવાનું, એના પછી રજિસ્ટ્રેશન ફોર્મની લિંક શોધી અને ક્લિક કરો। ફોર્મ PDF ફોર્મેટમાં ખુલશે, જેને તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લઈ લો। ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો જોડી અને અધિકૃત કચેરીમાં સબમિટ કરો। તો આ રીતે આપણે એ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। અને આપણે હવે એ ફોર્મનું માહિતી આપીએ કે અરજી કઈ રીતે કરવી, તો રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો,
ઉપર દર્શાવેલી પદ્ધતિ સરકાર અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ મેળવો। તો આપણે જે આગળ વાત કરી એ જ રીતે આપણે એક ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને પછી ફોર્મ ભરો। તો ફોર્મની મહત્વપૂર્ણ વિગતો ભરો, જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું, જાતિ અને આવક વિશેની જે તમામ માહિતી એ ફોર્મમાં જે ભરવાની હોય એ ભરી દેવાની છે। અને એના પછી દસ્તાવેજો જોડો। તો જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મની સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ભરો અને સબમિટ કરો। તો ફોર્મ ભર્યા બાદ સંબંધિત શાખામાં અથવા સરકારી કચેરીમાં ફોર્મ જમા કરો અને એના પછી ચકાસણી પ્રક્રિયા। તો અધિકારીઓ તમારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કરી પછી અરજી સ્વીકારશે। તો મિત્રો આની અંદર આપણે ઓફલાઈન અરજી કરવાની છે, આની અંદર ઓનલાઈન અરજી કરવાની નથી મિત્રો, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આની અંદર જે બતાવ્યા મુજબ આપણે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને બતાવ્યા મુજબ ડોક્યુમેન્ટ સાથે જોડી એ ફોર્મ અંદર જે માહિતી ભરવાની છે એ ભરી અને આપણે કચેરીએ, સરકારી કચેરીએ જમા કરાવવાની છે। આપણે જે તે તાલુકાની અંદર પણ જમા કરાવી શકીએ છીએ। તો મિત્રો આ રીતે આપણે ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર લાભ લઈ શકીએ છીએ કે જે મહિલાઓને મફતમાં સિલાઈ મશીન મળે છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે।